સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપી મુકેશ ભુજંગ કદમ રહે બિલ્ડિંગ નંબર B3 રૂમ નંબર 15 એસએમસી આવાસ સિદ્ધાર્થનગર ભેસ્તાન સુરત મૂળ વતન ગામ બાલસામુદ્રા થાના સાકરખેડા જિલ્લો બુલઢાણા મહારાષ્ટ્રને ઝડપી પાડી એનડીપીએસ નો કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HB ચૌધરી સાહેબ નાઓના નેતૃત્વ હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓએ એનડીપીએસ અંગે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે મુકેશ ભુજંગ કદમ રહે બિલ્ડિંગ નંબર B3 રૂમ નંબર 15 એસએમસી આવાસ સિદ્ધાર્થનગર ભેસ્તાન સુરત નાનો ઈસમ જેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા ચડ્ડો પહેરેલ છે તે સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી ગલી નંબર 6 તથા 7 ની વચ્ચે જાહેરમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરી એક ઇસમના નામે મુકેશ ભુજંગ કદમ નાઓને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો કુલ્લે વજન 38 ગ્રામ જેની કિંમત ₹1900 ની મત્તાનો તથા માદક પદાર્થ ગાંજો ખાલી કરેલ કાળા કલરનું પ્લાસ્ટિકની કોથળી નંગ 1 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹4500 તથા અંક જડતીના રોકડા ₹1300 મળી કુલ્લે ₹7700 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।